આ બાબતે મચ્છીનું વેચાણ કરતી મહિલાઓ અને વેપારીઓએ જણાવ્યું હતું કે નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા ઘણા સમયથી આ માર્કેટમાં કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી અને કચરો ઉઠાવવા માટે પણ કોઈ અહીંયા આવતું ન હોય. કચરામાંથી જીવાત પણ નીકળી રહી છે, જે બાજુમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનો સહિતની દુકાનોમાં પ્રવેશે છે અને તેમને પણ નુકસાન કરે છે. આ અંગે વેપારીઓએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાથી વેપારીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. જો પાલિકા દ્વારા યોગ્ય સફાઈ નહીં કરાય તો મહિલાઓ આ કચરો નગરપાલિકામાં ઠાલવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર યુવરાજ સારણિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા દિવસમાં 2 સમય સાફ સફાઈ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકો દ્વારા અમુક કચરો મોટી સંખ્યામાં ત્યાં નાખી દેવામાં આવતો હોય ગંદકી ફેલાય છે. મારું નામ સત્તારભાઈ છે. હું મચ્છીનો ધંધો કરું છું, અહીં વેપારી છું. બરાબર. હું ઘણા વર્ષોથી અમે ધંધો કરીએ છીએ, પણ છેલ્લા 2-5 વર્ષમાં એટલો ખરાબ હાલ છે કે હજુ સુધી આવો ખરાબ હાલ અમે મચ્છી બજારનો જોયો નથી. અમે ભાઈ પૂરેપૂરો ટેક્સ આપીએ છીએ અહીં સુધી કે છેલ્લા વર્ષોમાં આ લોકો ટેક્સની માત્રા બી 2 થી 4 ગણી કરી નાખી છે. બરાબર. પણ તો બી અમારો ટેક્સ પે નીલ છે. અમે બિલકુલ બધું ટેક્સ પૂરેપૂરું આપીએ છીએ. તો એના બદલામાં અમે બી તો કંઈ એક્સપેક્ટેશન રાખીએ નહીં, અમે બી કોઈ સર્વિસ રાખીએ નહીં. છેલ્લા વર્ષોથી અમે એટલા ગંદકીથી ત્રાસ થઈ ગયા છે કે આપણે અઠવાડિયા દિવસથી આ કચરો ભરવા આવ્યો નથી. એટલા જીવાત થઈ ગયા છે. અમારી દુકાનોમાં જીવાત થઈ જાય છે. અમારી દુકાનોના તાલા મારીને ઘરે ચાલ્યા જવું પડે છે. એટલી હદે અહીં ગંદકી થઈ ગઈ છે. મેડમ ભાઈ અમે રિક્વેસ્ટ લઈને ગયા, મેડમ તમે સાફ કરાવો. તો મેડમ કહે છે હા તમે જાઓ થઈ જશે, તમે જાઓ થઈ જશે, પણ એનું નિવારણ આવતું નથી. એટલી બધી કમ્પ્લેનો કરી છે. રોજના 8 ફોન મેં મેડમને કરું છું. હવે આટલો બધો અમે અમારી છેલ્લી લિમિટ ઓવર થઈ ગઈ છે. અમે ધંધો કેવી રીતે કરીએ, અમારું ગુજરાન કેવી રીતે કરીએ, અમને સમજ નહીં પડતી. આખા ભરૂચનો કચરો જ્યારે ભરાતો હોય તો અહીંનો કેમ નહીં? શું કામ આમાં પાર્સાલિટી આવે છે? શું કામ એવું થાય છે? તો અમને રિક્વેસ્ટ છે કે અમારો આ સોલ્યુશન નીકળે. અમારે રેગ્યુલર ચોખ્ખાઈ જોઈએ. અઠવાડિયામાં 2 વાર કમ્પ્લીટલી માર્કેટ સાફ જોઈએ અને રોજનું રોજ કચરો ભરાઈ જવું જોઈએ. આ ક્રિટિકલ વસ્તુ છે. અહીંથી રોગચાળો ફેલી શકે છે. તમે આ જીવાત જોઈ લો. જીવાતના કારણે રોગચાળા થવાની પૂરેપૂરી શકે. અમારી પોતાની હેલ્થ ખરાબ થાય છે. અમારા 5 વર્ષ લાઈફના ઓછા થઈ જાય છે. તો આનું નિવારણ અમારે જલ્દથી જલ્દ જોઈએ છે. મારું નામ અરુણાબેન છે. હું આ મચ્છી માર્કેટથી કયા વર્ષોથી ધંધો કરું છું સર. હવે કેટલા વખતથી બજાર ઢોવા આવતા નથી, કચરું બી ભરવા બરાબર આવતા નથી. અમે 2 થી 3 વાર નગરપાલિકામાં ગઈને રિક્વેસ્ટ કરી મેડમને. મેડમે કીધું કે હું આવીશ, બજાર જાતે જોવા આવીશ, પણ મેડમ બી આવતા નથી. રોજ સવાર થઈને ફોન કરે કે મેડમ તમે બજાર જોવા આવવાના હતા, કચરું ભરવા નથી આવતા, તે જોવા આવવાના હતા, પણ તમે આવતા નથી. હા આવીશ પણ આવતા નથી. કેટલા બધા જીવડા ચાલતા થઈ ગયા છે. અમારી પાસે એક ઘડાક ઊભું નથી રહેતું. અમે ત્રાસી ચાલ્યા, કંટાળી ચાલ્યા છે. અમારી તબિયત બી નરમ થતી ચાલી છે. તમે નગરપાલિકાને સફાઈ વેરો કે કશું આપો છો? ભરીએ છે, બધું ભરીએ છે. સફાઈ વેરો બી ભરીએ છે, દુકાન વેરો બી ભરીએ છે, બધું ભરીએ છે. બોલો હવે તમે કહેશું કેવા શું મારે હમણાં નથી આવતા, પણ અમે તે પણ અમારી પાસે છે કે તમે લઈ જાઓ. હવે બાકી છે એ પણ તમે આવો જરા જોવો, નગરપાલિકામાંથી આવો તમે 2 સાહેબો ને જોવો બજાર અમારી કેવી બજાર છે. બજારમાં 15 દિવસે ઢોવા આવતા રહ્યા, તે કેટલા વર્ષોથી ઢોવાનું બી બંધ થઈ ગયું. કચરુંનો નિકાલ નથી, કોઈ ચીજનો નિકાલ નથી. અમારી પાસે એક ઘડાક આવીને નથી ઊભું રહેતું. કેટલી ગોજી બજાર છે, કેટલી ગંદી બજાર છે. જો ઢોરી કોઈની બજાર જોવો, દાંડિયા બજાર જોવો ને અમારી બજાર જોવો, તો અહીંનું કચરું જાય છે, તો અહીંનું કચરું કેમ નથી જતું? અમે એવું કહેવા માંગીએ છીએ તમને. આ કેટલા જીવડા ચાલે છે. અમારી તબિયત નરમ થઈ ગઈ છે ને હવે જો નિકાલ નહીં થશે તો અમે નગરપાલિકામાં આવીને કચરું બધું નાખી જઈશું. પછી કોઈ એવું નહીં કહે કે તમે આ બધું શું કામ કર્યું છે. બધી બહેનોની રજૂઆત છે, વિનંતી છે, સફાઈ કામ કરી જાઓ.